સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના કઠાવડિયા ગામમાં ખેતરમાર્ગના વિવાદને લઈને ભયાનક હત્યાકાંડ સર્જાયો હતો। મળતી માહિતી મુજબ ધર્મેન્દ્રસિંહ ઝાલા નામના યુવકની 15 જેટલા નામજોગ આરોપીઓના ટોળાએ નિર્દયતાથી હત્યા કરી નાખી હતી। આ ઘટનાને પગલે સમગ્ર ગામમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે અને હાલ કઠાવડિયા ગામને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। મૃતક ધર્મેન્દ્રસિંહ ઝાલાના પરિવારમાં ભારે શોકનો માહોલ છે। પોલીસ સૂત્રો મુજબ આ મામલે 15 નામજોગ આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। બાકીના આરોપીઓની શોધખોળ ચાલુ છે। ગામમાં રવિવારે સાંજે એક રસ્તા બાબતે જે ખૂની ખેલ રમાયો તે બાબતે આપણે કઠવાડિયા ગામમાં આવ્યા છીએ। જે ઘેર ધર્મેન્દ્રસિંહનું મૃત્યુ થયું છે તેમના ઘેર આવ્યા છે। તો આ બાબતે તમે શું કહેવા માંગો છો? સર, કહેવામાં તો એવું છે કે જે આજે આ છોકરોનું જે આશરો હતું એ આજે જે માણસોએ છીનવી લીધું। આજે નગર એટલો ત્રાસ છે કે જે અમે નહીં જોઈ શકતા। આ બાબત કેવી રીતે બની હતી? બાબત સાહેબ એક નાનકડી રસ્તાની હતી, નાની મોટી બોલાચાલથી હતી, કશું હતું નહીં। અને જ્યારે ઘરે કોઈ નહોતું તો આ છોકરાને એકલાને છેતરીને ત્યાં 15 જણા જેવા ચોરું આવીને પકડે। જ્યારે ઘરે અમને કોઈ નહોતા, જ્યારે અમને ખબર પડી ત્યાં તો એ વખત તો એને મારીને જતા રહેતા બધા। આ બાબત કેમ બની હતી? એ ત્યાં મારી જમીન છે, ત્યાં રસ્તો પગદંડીનો અમે આપ્યો તેમને જવા માટે, તો એ વારંવાર ટ્રેક્ટર ત્યાંથી નીકળતા હતા। તો અમે એમ કીધું કે વાવેતરમાં ભાઈ રસ્તો તમારું નથી તો ટ્રેક્ટર ના નીકાળો। એ બાબતે લઈને અમને મતલબ રીસ રાખી હતી। અને જ્યારે મોકો મળ્યો કે ઘરે કોઈ છે નહીં અને આ છોકરો એકલો જતો હતો ત્યાં, અને એ વખત 2-3 છોકરા અમારા નાના ભત્રીજા હતા, એમને એકલા જોઈ અને હુમલો કર્યો એમની રસ્તા માટે। બાકી બીજી કોઈ મેટર છે નહીં આમ। આ મેટરમાં જે ધર્મેન્દ્રસિંહનું મૃત્યુ પામ્યું છે તેમના ઘરની પરિસ્થિતિ કેવી છે? સર, હવે એનો જ આશરો હતો, એના ફાધર નથી, એના મોટા ભાઈ નથી, આ નાના છોકરોની આશા કોણ એ જ હતું, બાકી બીજું કોઈ નહીં। હા, કુટુંબના ભાઈને ખરા, પણ જે એનો મેન આશરો હતો એ આજે જતો રહ્યો। આ બાબતે પોલીસ ફરિયાદ કરી છે તો તેમાં કેટલા નામો લખવામાં આવે છે? 15 આરોપીના નામ લખાયા છે। તો નમસ્કાર, આપણે કઠવાડિયા ગામમાં આપણે ઘરની પરિસ્થિતિ જોઈ તો જે ધર્મેન્દ્રસિંહના 3 બેબી અને એક નાના ભૂલકાઓ છે। અત્યારે એમનું તો કરુણ મૃત્યુ થયું છે, પણ સરકાર આમાં શું પગલાં લે છે, પોલીસ શું પગલાં લે છે એ જોવા જેવું રહ્યું।